વિગતવાર સમાચારોની વાત કરીએ તો ખાખી પર નશાનો દાગ લાગ્યો છે। મહિલા પોલીસની દારૂની મહેફિલમાં મોટો ખુલાસો થયો છે। ભચાઉ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે। પોલીસે યુવરાજ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નીતા ચૌધરી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। બુટલેગર યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિત 16 ગુના દાખલ કરવામાં આવ્યા છે। બુટલેગર અને મહિલા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। તો ખાખી પર નશાનો દાગ લાગ્યો છે। મહિલા પોલીસની દારૂની મહેફિલમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। ભચાઉ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી લીધી છે। તો સાથે પોલીસ યુવરાજ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કરી લીધા છે। પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નીતા ચૌધરી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે। બુટલેગર યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિત 16 ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો મહિલા પોલીસકર્મી દારૂની મહેફિલ માણતી હતી, જે બાદ અનેક મોટા ખુલાસા થયા છે। ભચાઉ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાખી પર નશાનો દાગ લાગ્યો છે, જે રીતે દારૂની મહેફિલ માણતા આ પોલીસકર્મી ઝડપાયા છે। બુટલેગર અને મહિલા પોલીસકર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ પણ કરવામાં આવી રહી છે। પોલીસ પર ગાડી ચડાવવાનો આ બંને પર આરોપ લગાડવામાં આવ્યો છે। આપણી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। નીતિન, શું છે સમગ્ર મામલો? જી, કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના બની છે। મહિલા પોલીસ કર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ છે। પૂર્વ કચ્છ ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતી નીતા ચૌધરી નામને જે પોલીસ કર્મી છે તે બુટલેગર સાથે થાર કારમાં નંબર પ્લેટ વગરની જે થાર કાર હતી તેમાં જે મહેફિલ માણતા તે ઝડપી છે। સ્થાનિક પોલીસે તેને ઝડપી પાડી છે। ખાસ કરીને જે બુટલેગર અને જે આ પોલીસ કર્મી છે તેને સ્થાનિક પોલીસે પકડવા જતા સ્થાનિક પોલીસો ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન અને હુમલો કરવાની તેમણે કોશિશ કરી હતી। બંનેને પોલીસે ઝડપી પાડ્યા છે। બંને જે પોલીસ કારમાં હતા તેમાં દારૂ મળી આવ્યો છે। જે પોલીસને એક શર્મસાર કરતી જે ઘટના બની છે, યુવરાજ અને નીતા નામની જે પોલીસ કર્મી છે તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ જે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી નીતિન, માહિતી બદલ આપનો આભાર। આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાઈ ચૂક્યા છે। જીગર, ખાખી પર નશાનો દાગ લાગ્યો છે। મહિલા પોલીસની દારૂની મહેફિલમાં મોટો ખુલાસો થયો છે। સોનલ, આખી ઘટનામાં તપાસ થયો અને સૌથી મોટી વાત છે કે પોલીસની કાર્યવાહી કાબેલ તારીફ છે, કારણ કે તેમણે પ્રોહિબિશન તેમજ હત્યાની કોશિશના ગુના સાથેની જે કલમ એડ કરી છે અને એમાં જે આરોપી છે એ તમે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને નીતાબેન, જે બંને બુટલેગર અને જે સાથી પોલીસ કર્મી જે મદદ કરતી હતી આ બુટલેગરને, એને જ્યારે પોલીસની ટીમ એને પકડવા જતી હતી ત્યારે તેમના પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો અને તેમને જાનથી મારી નાખવા જેવો કોશિશ કરી અને આ જ ગુના હેઠળ 307ની કલમ તેમાં ઉમેરવામાં આવી છે। આખી ઘટના જે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયાની આગેવાનીમાં આખી આ તપાસ ટીમ કામ કરતી હતી અને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી સિસોદિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજે ઝાલા તથા અન્ય પોલીસ કર્મચારીઓ આખા ઓપરેશનના જે આરોપી છે તેમને પકડી પડ્યા છે અને આખી આ જે ઘટના છે એમાં તપાસની ધમધમાટ તેજ કરવામાં આવ્યું છે। આ સાથે જે ગાડી હતી તેને પણ પકડી પાડવામાં આવી છે અને બુટલેગરને સાથી પોલીસ કર્મી જે મદદ કરતી હતી તેને પણ ઝડપી પાડવામાં આવી છે અને આરોપ એ છે કે આ બંને લોકોએ જે પોલીસની ટીમ તેમને રોકવા જતી હતી અને એમના પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તેમનો પ્રયત્ન એ હતો કે જે પીછો કરે છે એમના પર ગાડી ચડાવવામાં આવે અને તેમને ત્યાં જ તેમનું ખેલ ખતમ કરી દેવામાં આવે। પણ પોલીસે ખૂબ ગંભીરતાથી આ કાર્યવાહી કરી છે અને તેમાં અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને આ ગુનાઓ હેઠળ તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। જે અધિકારી, જે પોલીસ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ જે હતા તેમણે પણ આખી આ ગંભીર ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો અને સાથે જે પણ આરોપી હતા તેને પકડી લેવામાં આવ્યા છે। જે પકડાયેલા આરોપી છે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, એનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને પ્રોહિબિશનની કલમ હેઠળ
અનેક વખત તેની સામે ગુના પણ નોંધાયેલા છે અને અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશનમાં તેની સામે લગભગ 16 થી વધુ ગુના તેની સામે અત્યાર સુધીમાં અલગ અલગ કેસમાં નોંધાઈ ચૂક્યા છે અને પ્રોહિબિશનની કલમ હેઠળ જ, કારણ કે આ બુટલેગર એ ભચાઉ અને આસપાસના વિસ્તારમાં પોતાનો આખો જે ખેપ હતી એ મારતો હતો અને સપોર્ટ જે પોલીસ કર્મી હતા તે કરતા હતા અને જેવી પોલીસને આખી આ ઘટનામાં માહિતી મળી તો તેમાં આ પોલીસે કાર્યવાહી કરી છે. એટલે કે આમાં જે કાર્યવાહીમાં જે તપાસ કરવામાં આવી એ ખૂબ જ ગંભીરતાથી ઝીણવટપૂર્વક કરવામાં આવી અને જ્યારે તેમને બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. એટલે કચ્છ પોલીસ પર ગાડી ચડાવવાનો આખો આ પ્રયાસ હતો અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગરે સાથે મળીને જે ટીમ હતી ભચાઉ પોલીસની જે પીછો કરતી હતી આ લોકોનો, કારણ કે ટ્રેપ કરવા માટે તેમને તેમની પાસે જવું જરૂરી હતું અને પીછો કરવા જ્યારે જતા હતા ત્યારે તેમના પર આ મહિલા કોન્સ્ટેબલ અને સાથી બુટલેગર એટલે કે બંનેની મિલીભગતથી જ આખું આ નેક્સસ ચાલતું હતું અને તેમાં પોલીસને જેવી બાતમી મળી કે આ રૂટ અને આ જગ્યાએથી તે જઈ રહ્યા છે અને જેવો પોલીસ તેમની નજીક પહોંચી તો તેમના મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા અને આ જ કલમ હેઠળ તેમની ગંભીરતાથી તેમની સામે કાર્યવાહી નોંધવામાં આવી છે, પગલાં લેવામાં આવ્યા છે અને હવે પ્રોહિબિશન ઉપરાંત હત્યાની કોશિશનો તેમની સામે આખો આ ગુનો નોંધવામાં આવ્યો છે. કે ભચાઉમાં ટાઉન ઓફ ધ ટોક અત્યારે આ એક મુદ્દો છે જેમાં ચર્ચાનો વિષય એ છે કે જે રીતે પોલીસને જે જવાબદારી હતી કે જે મહિલા કોન્સ્ટેબલ અહીં પોલીસ જે હતા એ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આ બુટલેગરને સાથ આપતા હતા અને એના આખા સાત મિલીભગતથી આખું આ એક રેકેટ ચાલતું હતું.